દક્ષિણ ગુજરાતમાં વરસ્યો ધોધમાર વરસાદ। સુરતથી લઈને વલસાડ અને વાપી સુધી હાલ વરસાદી માહોલ જામ્યો છે। નવરાત્રિને હવે માત્ર 5 દિવસ બાકી છે। વરસાદનો માહોલ બરાબરનો જામી જતા ખેલૈયાઓની સાથે સાથે ગરબા આયોજકોની પણ મુશ્કેલી વધી ગઈ છે। ત્યારે હવામાન વિભાગે પણ કહ્યું છે કે 22 અને 23 સપ્ટેમ્બરે વરસાદની આગાહી છે। લાગી રહ્યું છે કે આ વર્ષે નવરાત્રિમાં જોવા મળી શકે મેઘરાજાની રમઝાટ। નવરાત્રી પહેલા મેઘાની રમઝટ। દક્ષિણ ગુજરાતમાં વરસ્યો ધોધમાર। 3 ઇંચ વરસાદથી અનેક વિસ્તાર પાણી જ પાણી। હજુ 48 કલાક છવાશે વરસાદી માહોલ। નવરાત્રીમાં આવશે વરસાદી વિઘ્ન। નવરાત્રી નજીકમાં છે, ફરી એક વખત રાજ્યમાં જામ્યો છે વરસાદી માહોલ। દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં આજે વરસાદ ખાબક્યો। આજે સવારથી જ વલસાડ, તાપી અને સુરત સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને જનજીવન પ્રભાવિત થયું। આ વરસાદે નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધારી છે। સુરતમાં મુશળધાર વરસાદના પગલે અનેક વિસ્તાર પાણી થઈ ગયા। નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ પાસે પાણી ભરાયું, જેના કારણે સ્ટાફ અને દર્દીઓને પણ હાલાકી પડી। અંદર બપોર બાદ જે કેટલાક વિસ્તારોની અંદર જે ભારે વરસાદ વરસ્યો છે અને ત્યારબાદની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। તે નવી સિવિલ હોસ્પિટલના જે દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે સુરત શહેરની અંદર જે ધોધમાર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે સુરત નવી સિવિલ હોસ્પિટલના જે કેમ્પસ જે મેઇન રોડ છે તે પાણી ભરાવાના કારણે અનેક લોકો છે તે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે સિવિલ હોસ્પિટલના સ્ટાફના કર્મચારીઓએ, દર્દીઓના જે સગા છે તે આ પાણીની અંદર પસાર થવા મજબૂર થઈ રહ્યા છે। નવી સિવિલ હોસ્પિટલની અંદર દર વખતે આ રીતે પાણી ભરાવાની જે સમસ્યા સર્જાતી હોય છે, લોકો છે પાણીની અંદર પસાર થવા દર્દીઓ છે તે મજબૂર થયા છે, કારણ કે આ રીતની સ્થિતિ છે। નર્સિંગ સ્ટાફથી લઈને તમામ લોકો ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। અહીંયા જોશે કેટલું પાણી છે, દર વખતે અહીંયા પાણી ભરાય ભરાઈ જાય છે આવી રીતે। ડ્યુટી કરવા છે, ડ્યુટી બી કરવા નહીં જવાય, અમે પોતે બીમાર થઈ જઈએ છીએ, અમે ડ્યુટી કરવા જઈએ છીએ એના ચક્કરમાં। ગંભીર બાબત કહી શકાય, કારણ કે જ્યાં લોકો સારવાર માટે આવતા હોય અને ત્યાં જ લોકો બીમાર, ત્યાં અમે પોતે બીમાર પડીએ છીએ ડોક્ટર થઈને। અમારે ઓપીડીમાંથી વોર્ડમાં ટ્રીટમેન્ટ આપવા જવાનું હોય તે બી વરસાદના લીધે લેટ થઈ જાય, પછી પાછું નહીં જવાય અમારાથી ટાઈમે ઓપીડીમાં। ઘણી સમસ્યા છે, અમારાથી ચલાતું નહીં, અહીંયા એક તો ચાલીને બી જવાય નહીં, ગાડી બી નહીં ચાલતી, એટલું ટ્રાફિક થઈ જાય। દર્દીઓને બી ઘણો વાંધો, વધારે તકલીફ થાય, કેમ કે અમે આટલા તાજા છે તો બી અમે નહીં જઈ શકતા, દર્દીઓ તો ખબર નહીં કેમ ના જતા હશે। આના લીધે રોગચાળો બી ફેલાશે, ગંદુ પાણી છે। સુરત શહેરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। માત્ર અડધા કલાકમાં જ 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું। વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। આ ઉપરાંત તાપી જિલ્લાના વ્યારામાં 1.46 ઇંચ, વાલોડમાં 1 ઇંચ વરસાદ પડ્યો। વલસાડના ધરમપુરમાં પણ 1.5 ઇંચ વરસાદના સમાચાર છે। નોરતા નજીકમાં છે, ત્યારે અણધાર્યા વરસાદે ખેલૈયાઓ અને આયોજકોના જીવ તાળવે ચોંટાડ્યા છે। લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા ગરબા ગ્રાઉન્ડ અને ડેકોરેશનને નુકસાન થવાની ભીતિ છે। આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે તો નવરાત્રીના રંગમાં ભંગ પડવાની શક્યતાઓ છે। હવામાન વિભાગે આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ બહાર પાડ્યું છે। હવામાન વિભાગના કહેવા અનુસાર નવરાત્રી દરમિયાન પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। 22-23 का अभी जो हमारा पूर्वानुमान है, लाइट टू मॉडरेट हल्का से मध्यम बरसात का संभावना रहेगा। कौन सी जगह पर सर? ये तो हम जो 4 डिस्ट्रिक्ट है हम इसमें ड्राई दिखा रहे हैं, जो है आपका कच्छ, बनासकांठा, साबरकांठा, महसाना और पाटन। बाकी जो डिस्ट्रिक्ट है इसमें लाइट टू मॉडरेट रेन का संभावना। अभी 2 सिस्टम, लाइन ऑफ विड्रॉल और जो अपर या साइक्लोनिक सर्कुलेशन। આમ નવરાત્રી દરમિયાન મેઘરાજા વિઘ્ન સર્જી શકે છે। પ્રથમ 2 નોરતા દરમિયાન વરસાદ થઈ શકે છે, જે બાદ પણ અનેક જિલ્લામાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે। આમ તો રાજ્યમાં સિઝનનો કુલ 108.34% વરસાદ નોંધાયો છે।
જેમાં કચ્છમાં 135.95%, ઉત્તર ગુજરાતમાં 118.72%, મધ્ય ગુજરાતમાં 110.21%, સૌરાષ્ટ્રમાં 93.92%, દક્ષિણ ગુજરાતમાં 112.02% વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે અનેક ડેમમાં નવા નીર આવ્યા છે. ઉકાઈ ડેમના દરવાજા ફરી ખોલી નખાયા છે. કેચમેન્ટ વિસ્તારમાં પડેલા ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમમાં 71,000 ક્યુસેક પાણીની આવક છે. ડેમમાંથી 54,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલી તાપી નદીમાં પાણી છોડાયું છે. નદીમાં પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે. હાલ ડેમની જળ સપાટી 341.88 ફૂટ પર છે, જ્યારે કે ભયાનક સપાટી છે 345 ફૂટની. આ વર્ષે સિઝનમાં ચોથી વખત ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. રાજ્યના 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 91.95% ભરાયા છે. 100% ભરાયેલ ડેમની સંખ્યા 111 છે. 145 ડેમ હાઈ એલર્ટ પર છે અને 12 ડેમ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આમ તો રાજ્યમાં 4 જિલ્લાઓમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ગઈ છે. જોકે હજુ સંપૂર્ણ રાજ્યમાંથી ચોમાસાની વિદાયને વાર લાગી શકે તેમ છે. આગામી દિવસોમાં મેઘરાજા મુશળધાર મહેર વરસાવી શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ TV9.